નમસ્તે મિત્રો, તુલા રાશિના ચિહ્નો કરવા માટે તમારા બધાને આપનું સ્વાગત છે। તમારું ભાગ્ય બહાર આવ્યું છે। હા મિત્રો, માતાની કીર્તિ અત્યંત અનુપમ પુત્ર છે। તમામ 65 કરોડનો ખજાનો સંભાળવામાં આવશે। હવે હા, આજે સાંજે 5 થી 25 મિનિટ પછી તમારા જીવનમાં આશાની નવી કિરણ જાગૃત થઈ। હા મિત્રો, પરંતુ ફક્ત દેવી લક્ષ્મીના સાચા ભક્તને આજે આ વિડિયો ગમવી જોઈએ અને અમારી YouTube ચેનલ પર સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને સાથે ટિપ્પણીઓમાં સાચો મન પણ જય માં લક્ષ્મી પણ મારા પર વિશ્વાસ કરો। મિત્રો, જીવનના બધા દુઃખોને ચપટીમાં દૂર કરવામાં આવશે। હા મિત્રો, બે મોટા આનંદ એક સાથે મળશે। હું આજે રાખવા માટે શપથ લેઉં છું અને કહું છું કે આ ઘટના તમારા જીવનમાં થશે। મિત્રો, સત્ય સાંભળ્યા પછી હવે તમે તમારી આંખોમાં ફાડી નાખશો નહીં। પછી એવું કહેવામાં આવે છે કારણ કે મિત્રો, હવે તમે રાનકાના રાજા બનશો। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમે ક્યારે વાસ્તવિક દિવસ જોઈ શક્યા નથી તમારા જીવનકાળમાં ખુશી। મિત્રો કે જે તેઓ બધા પૈસા કમાય છે તે અહીંથી ત્યાં જ જાય છે। જીવનના દરેક દિવસ પછી ભલે તમે ગમે તેટલું મુશ્કેલ કરો પણ તમને સફળતા હાથ યોગ્ય રીતે મેળવી શકતા નથી। હા મિત્રો, તમે દિવસથી તમારા જીવનકાળમાં ક્યારે ખુશ થયા નથી અને મિત્રો પણ તમને પરેશાન કરતા રહે છે। મિત્રો, તમે શું કહેવા માંગો છો? લોકો તમારા શબ્દો મિત્રોની મજાક ઉડાવે છે। ઘણા દિવસો તમારા જીવનકાળમાં આવ્યા છે જ્યારે તમે તમારા આંસુઓ સાથે બેઠા છો, તેમ છતાં કોઈએ કોઈને કહ્યું નથી। તમે તમારા હૃદયની સ્થિતિને કહો નહીં। પછી અંદર મિત્રોની માહિતી માટે આવી પરિસ્થિતિ। ચાલો તમને જણાવીએ કે આજની આ વિડિયો તમે ચોક્કસપણે એક વસ્તુ કાળજીપૂર્વક શરૂઆતથી અંત સુધી અવગણ્યા વિના જોશો। કારણ કે દેવી લક્ષ્મીજી, સંપત્તિની દેવી, આજે સાંજે 5 થી 25 મિનિટ પછી તમારા જીવનને નરકથી સ્વર્ગમાં બનાવવા માટે આવી રહી છે। હા, હવે તમે તમારી બધી ઈચ્છા પૂરી કરશો। લક્ષ્મીજીને તમારા આખા 65 મિલિયન ખજાના મળશે, પરંતુ ફક્ત આ વિડિયો સાચા મન અને તમારા જીવનમાં બનવાના ઉપાય સાથે જોવા માટે। શુભ ચમત્કારો અને દરેક વિશે તમને કઈ બાબતોમાં વધુ ફાયદા થશે તે માહિતી કહી છે। જો આપણે તેને સંપૂર્ણ રીતે જોશું તો તે શ્રીમંત બનવામાં લાંબો સમય લેશે નહીં। હા, કારણ કે આ સમયે તમને બધા દેવતાઓ અને દેવીઓનો આશીર્વાદ છે। હા મિત્રો, ચાલો આપણે તમને દરેક વિશે જણાવીએ, એક પછી એક જે તમારા માટે શ્રેષ્ઠ છે। તમારું નસીબ કેવી રીતે બદલાશે, તમારું સ્વપ્ન કેવી રીતે સાકાર થશે અને વિડિયોની મધ્યમાં એકસાથે આવા ગુપ્ત રહસ્યો છે કે તમે ખૂબ જ મહત્વપૂર્ણ છો જાણવા માટે। હા, ખાતરી કરો કે તમે કરોડપતિની બાંયધરી આપો છો અને તમને કરોડમાં તમારું ભાગ્ય આપશે। હા મિત્રો, ખાટુ શ્યામ બાબાજી અને તમને 1500 વર્ષ જૂની મેસ ગોરી ટ્રેઝરી મળશે। ફક્ત તમે અને તમે ફક્ત આ સ્થાન પર આવીને આ સ્થાન પર આવશો ખાણને ઘરે લઈ જવા માટે, જેનાથી તમે તમારા જીવનમાં અને તમારા પરિવારમાં મોટા થયા છો। જેટલું તમે તમને આગળ વધારતા હતા, બધા દુઃખને હવે દુઃખને ખુશીમાં ફેરવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા। તમારું કુટુંબ કિરણ જશે। હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણજી જાણે છે કે તમે હૃદયના ખૂબ જ સાચા વ્યક્તિ છો। એકવાર તમે કોઈને વચન આપશો, રાધ કૃષ્ણજી પણ જાણે છે કે તમે જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને જેના પર તમે ખૂબ માનો છો, તો તમે નકારી કાઓ તમે અને તમને આવા પ્રસંગે છોડી દીધા છે કે તમે પણ ખાતરી ન હોત। હા મિત્રો, ગભરાશો નહીં। એમ કહો કે જેની સાથે કોઈએ છેતરપિંડી કરી છે, ભગવાન શ્રી ખાટુ શ્યામ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ આવા દેવ છે જેનું એકમાત્ર કારણ છે તમારા હવે માટે। મેં જે પણ કાર્યો કર્યા છે તેઓ દરેકને જોઈને ફળો આપે છે અને શ્રી રાધા કૃષ્ણજી ખૂબ જ દયાળુ દેવ છે। તેણે ક્યારે કોઈ માનવી અને ખાસ કરીને તેના નુકસાનને નુકસાન પહોંચાડ્યું છે। હા, સાચા હૃદય ભક્તોને। હા મિત્રો, તમે શ્રી કૃષ્ણજીના સાચા ભક્ત પણ છો। પછી તમે ડરશો, દીકરાની કોઈ જરૂર નથી,
પુત્ર તમને સંપૂર્ણ 15 વર્ષ જૂનો ધરા ટ્રેઝરી ખાણ લોર્ડ રેડ કૃષ્ણ. હા મિત્રો, ફક્ત ફોલ્ડ હાથથી વિનંતી કરવામાં આવશે. આજે આ વિડિયો ભૂલશો નહીં અને તેને હળવાશથી ન લો અને વિડિયોમાં જે પણ ઉપાય કરો અને તમારે ક્યાં જવું પડશે, ત્યાં કયા સંકેતો મળશે અને આપણે આ બધા પર જવું પડશે. અમે તમારા માટે વિડિયો ખૂબ સખત મહેનતથી તૈયાર કરી છે. તેથી ભગવાન કૃષ્ણ તે વ્યક્તિ ઈચ્છે છે કે જેનું હૃદય સ્પષ્ટ થઈ જશે, જેનું નસીબ આ ખજાનો લખશે. લોકો વિડિયો જોશે, બાકીના લોકો તેઓ જે જોશે નહીં તે પસ્તાવો કરશે. તેથી મિત્રો, ચાલો જાણીએ જ્યાં સંપૂર્ણ માહિતી મેળવવા માટે. પછી જાઓ અને અહીં જુઓ અને આ 3 વખત દેવી લક્ષ્મીને બોલો. તે મિત્રો પછી મિત્રોને જુઓ. તમારા જીવનમાં તમને કેટલી મોટી વસ્તુઓ લાગે છે. મિત્રો તમારા સપનામાં ક્યારે વિચારશે નહીં, તમને સારા સમાચાર મળશે. હા, તમને આવી વસ્તુ મળશે. મિત્રો, તમે કરોડપતિ નહીં પણ 1 કરોડપતિ બનશો અને સંપત્તિની દેવી લક્ષ્મી, જેમણે પણ સંક્રમણ કર્યું છે જન્માક્ષર, જેની રીતે પરિવહન કરવાની રીત છે, તેમનું જીવન અચાનક રાકાનો રાજા બની ગયો છે. અને આવું કંઈક તમારા જીવનમાં આવતા કલાકોમાં બનશે. એટલે કે 1152 પછી દેવી લક્ષ્મીજી તમારા રાશિના નિશાની અને તમારા રાશિના નિશાનીમાં સંક્રમણ કરશે. હું સંક્રમણ થતાની સાથે જ તમારા જીવનમાં જોવા માટેના ફેરફારો, ઘણી બધી નોકરીઓ અચાનક લોકોના જીવનમાં મેળવશે. ફક્ત તેમને જોઈને તેઓ અચાનક તેમને પ્રોત્સાહન આપશે અને તેમનો પગાર પણ વધારી શકે છે. તેના જીવનમાં અચાનક, તેના જીવનમાં કોઈ પણ વિષયમાં નબળા છે. તમારા નસીબના પૈસા, જે લોકો ઈચ્છે છે કે જેઓ તેમના જીવનકાળમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેઓ સખત મહેનત કરીને તેમનું નસીબ અચાનક તેમના જીવનકાળમાં ચમકશે અને અચાનક તેઓ રંગમાંથી બહાર આવશે. હા, કારણ કે મિત્રો દેવી લક્ષ્મીજી, જેનું જીવન પણ સંક્રમણ કરી રહ્યું છે, અચાનક રાશિ તે બદલાય છે અને તે જ રીતે તમે તમારા જીવનમાં આવતા કલાકોની અંદર જશો. તેથી તમને તમારા હાથને ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવશે અને આજે એકવાર શરૂઆતથી અંત સુધી સાચા સ્થાને જાઓ અને તેને એક નિષ્ઠાવાન હૃદયથી જોશો. તમારા મનમાં અને નિષ્ઠાવાન હૃદયથી તમારું કાર્ય કરો અને દેવી લક્ષ્મીને વિશ્વાસ કરીને તમારે તમારા ઘરની અંદર, તમારા ઘરની સામે, તમારા ઘરની સામે દેવી લક્ષ્મીજી તમારી પરીક્ષા અને મિત્રો પણ લેશે. અમે બધાની વિનંતી કરીશું, તમે બધા વિનંતી કરીશું. હવે તમે બધા આગલા કલાકની મધ્યમાં તમે કોઈ પ્રાણીને નુકસાન પહોંચાડ્યું છે અને ન તો કોઈ વૃદ્ધ પુરુષ અથવા વૃદ્ધ સ્ત્રી તમારા મુખ્ય દરવાજાની સામે આવી હતી. જો તમે તમારા મુખ્ય દરવાજાની સામે આવો છો, તો પછી તેમનો આદર કરો અથવા કોઈ તમારું છે સંબંધિત જો તમે આવો છો, તો તેમનું ખૂબ સારું સ્વાગત છે પણ નહીં તેમને જોઈને તમારી આંખો પણ ન જુઓ. મિત્રો તમારા ઘરમાં લડતા હોય, તમને હંમેશા તમારા જીવનમાં મુશ્કેલી આવે છે અને તમારા ઘરમાં ક્યારે કોઈ સમસ્યા નહીં આવે કારણ કે મિત્રોએ દેવી લક્ષ્મી લીધી છે. જો આપણે તેને હળવાશથી લઈશું તો ભગવાનની અવગણના કરો. જો આપણે આપેલ સંકેતને હળવાશથી લઈએ તો ભગવાન પણ તેમના આશીર્વાદો પરત કરી રહ્યા છે. હા મિત્રો, તેથી જ તમે તમારા બધા હાથથી ગળી ગયેલા હાથથી ભીખ માંગશો. આજે જે પણ આ કટોકટીને યોગ્ય રીતે સમજશે કે તે શ્રીમંત ભગવાન શિવ બનશે, જેની કૃપાથી જીવન સંપત્તિથી ભરેલું હશે. મહાવીર બજરંગબાલીની કૃપાથી તેને જીવનની બધી મુશ્કેલીઓથી સ્વતંત્રતા મળશે. બધા મહાવીર બજરંગ બાલી હર. ફક્ત બે. આજે આ વિડિયોની અંદર જણાવેલા પગલાં તમે તમારા દ્વારા સૂચવ્યા છો. સાચા હૃદયથી સમજો. નિયમો અનુસાર ફક્ત 5 દિવસ જ અનુસરો. તમે માનશો નહીં કે જીવનના બધા રજાઓમાં અદૃશ્ય થઈ જશે. હા, ચાલો તમને આજે સાંજે તમારા જીવનકાળમાં આજે સાંજે તેમના 9 પછી શું ચમત્કારો થવાનું છે
તે તમારા જીવનકાળમાં સપના સાચા થઈ રહ્યા છે? શું તમે ભગવાન તરફથી આશીર્વાદ આપતા છો? ભગવાન તમને આપે છે. તમે તમને આપ્યા છે. ભોલેનાથને જોઈએ છે. તમારું જીવન. તાજેતરમાં અમે વેચાણ કરવા માંગીએ છીએ. ચાલો આપણે બધા તમને એક પછી એક વિશે જણાવીએ. ફક્ત ક્યાંક એકાંત સ્થળ પર જાઓ અને એકલામાં સારા, કારણ કે વિડીયોમાં કહેવામાં આવેલું રહસ્ય ફક્ત તમારા માટે જ છે. જો તમે તેને હળવાશથી લઈ જાઓ, જો તમે તેને શેર કરો છો તો તમે તમારું નસીબ વધારી શકો છો. તમે વોન દ્વારા આપવામાં આવેલી ભેટ મેળવી શકશો નહીં. હા મિત્રો, અમને જણાવો કે આજે સાંજે તમારા જીવનમાં ફરીથી ત્યારથી તમારે કયા સ્થળે તમારે જે કરવાનું છે તે કરવાનું છે અને ત્યાં કયા સંકેતો મળશે. તેથી આ વિડીયોની વિગતવાર જુઓ મિત્રો. ભગવાન શિવ અને મહાવીર બજરંગબાલી, તમે જાણો છો કે ત્યાં ખૂબ જ નિષ્કપટ નિર્દોષ દેવતા છે. તે ફક્ત દેવતાઓ છે જે પાણી અને બેલપાત્રાથી ખુશ છે પૂર્ણ કરવા માટે. અને અમે એ પણ સમજીએ છીએ કે આપણે જાણીએ છીએ કે આ સમય તમારા જીવનમાં ઘણા પૈસા છે. અમે એ પણ જાણીએ છીએ કે તમે આ સમયે તમારા નસીબને ઘણું ખોદશો. તમારા ઘરના પરિવારમાં દરરોજ કોઈ ખુશી અને શાંતિ નથી. કુટુંબમાં લડતનો સામનો કરો. દરેક વ્યક્તિ હંમેશા તમારા જીવનમાં તણાવમાં ડૂબી જાય છે. પરંતુ મિત્રો, તેમની પાછળ ખૂબ મોટો રહસ્ય છે. તમે જે નાની ભૂલો કરી છે તે તમારા જીવનકાળ દરમિયાન ખૂબ જ ભયંકર બની જાય છે અને તમારી બધી વૃદ્ધિ બંધ થઈ ગઈ છે. તેથી તમને ભગવાન શિવજી અને મહાવીર બજરંગબાલી વિશે જણાવો. આજના આ વિડીયોમાં અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું કે જો તમે સાંભળો તો તમારા વાળ સ્ટાંદભા થઈ જશે. બાલાજી મહારાજ પોતે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે આવવાનું છે અને કયા ફોર્મમાં મિત્રો આવશે. તમે તમારી પરીક્ષા કેવી રીતે લેશો? તમે શું સૂચવશો? હનુમાનજી મહારાજ આવતા પહેલા તમારા મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરશે અથવા તમે તમારા ઘરે નહીં આવશો મિત્રો. ચાલો તમને આ બધા વિશે જણાવીએ. અમે તમને એક પછી એક માહિતી આપીશું અને અમને જણાવીશું કે હવેથી આગલા કલાકનો આંતરિક સમય તમારા માટે કેવી રીતે લાભ થશે. હું તમને ખોટ જોવા માટે જોઉં છું. મંત્ર વાંચીને તમે કયા પગલાં મેળવશો? તમે તમારા જીવનકાળમાં કરોડના માલિક બનશો. આજની આ વિડીયોમાં અમે તમને એક પછી એક વિશેની માહિતી આપીશું. તેથી જ મિત્રો, તમારે આ વિડિયો આજે શરૂઆતથી અંત સુધી જોવી જ જોઈએ, જેથી તમારું કુટુંબ દરરોજ સુખની ઉજવણી કરે. દરેક જણ ઈચ્છે છે કે અમારું કુટુંબ ખુશ રહે. હંમેશા ઘરમાં ખુશીનો રંગ રાખો. આપણા સપના હંમેશા પૂરા થાય છે. પછી ભલે આપણે દરેક ભગવાનની ઉપાસનાની પાઠ સાથે આપણે આપણા જીવનમાં ફરજો કરીએ છીએ, પરંતુ ક્યારેય જાણતા નથી કે આપણું સ્વપ્ન જાણીતું નથી. ભગવાનના સંકેતોને સમજી શકતા નથી. હનુમાનજી મહારાજ અથવા તમારા મનપસંદ દેવતા તમને ઘણા સંકેતો આપે છે કે શું તે તમારા વ્યવહારિક જીવનમાં છે કે જો તમે સમય સાથે આગળ વધશો તો તમને સમયસર ચિહ્નો ભગવાન દ્વારા આપેલી સંકટને અવગણશો તો તમે અચાનક જોશો તમે તમારા જીવનમાં 5 હોર્સપાવર ગુમાવી દીધી છે. કેટલીકવાર તમારા જીવન દરમિયાન તમારી કમાણી વિક્ષેપિત થઈ હતી. કેટલીકવાર તમારા ઘરમાં અચાનક રોગ થતો હતો. ક્યારેક તમારા ઘરમાં અચાનક લડત થઈ. કેટલીકવાર તમારું મન ખલેલ પહોંચાડે છે મિત્રો. દિવસેને દિવસે તમારું જીવન નરક જેવું બની રહ્યું છે. તેથી આનો અર્થ એ છે કે તમે ભગવાનની નિશાનીની અવગણના કરી રહ્યા છો. ભગવાનને પણ અવગણી રહ્યા છો. તેથી મિત્રો, આજે અમે તમને કેટલીક ગુપ્ત વસ્તુઓ કહીશું કે જે તમને જાણીને આશ્ચર્ય થશે. તેથી મિત્રો, દરેક વિશે જાણતા નથી. હા, વિલંબ કર્યા વિના તેને લો. હા તો ચાલો પ્રથમ જણાવો. હવેથી અમારું સમય આગામી 20 કલાક સુધી કેવી રીતે ચાલશે, કયા ક્ષેત્રને ફાયદો થશે અને જો તમે હવે પછીના 15 દિવસમાં તમારી ચંદ્ર રાશિ વિશે વાત કરો છો તો અમને દરેક વિશે જણાવો. મિત્રો, આગામી 15 દિવસોમાં તમારા રાશિના વતનીના જીવનમાં ઘાયલ થયા અને આને કારણે
તમે દરેક પડકારને પાર કરવામાં સફળ થશો અને ભગવાનને પરિવારની મધ્યમાં ઘણી ચર્ચા કરવાની નકારાત્મક શક્તિ મળશે. તેથી મિત્રો પાસે પરિવારના સભ્યો વચ્ચે નાની વસ્તુઓ નથી, તે ખૂબ મોટી ચર્ચા હોઈ શકે છે અને ઘરમાં જુઠ્ઠાણાની લડાઈ હોઈ શકે છે. તે પછી તમારી સાથે વાત કરો. મિત્રો, તમને ઉત્તર ધર્મમાં પૈસાનો લાભ મળશે. તમે સમયની લંબાઈ બંધ થઈ જશે. દિવસની ચિંતા. તમે સાથે મળીને જો તમે મિત્રો સાથે વ્યવહાર કરી રહ્યા છો તો તમે અજમાયશમાં કેવી રીતે જીતશો તે તમારા માટે ખૂબ આનંદની વાત છે.